નમસ્કાર. પોતાનું ઘર હોવાનો યોગ. ગ્રહોના શુભ પ્રભાવને આધારે જેમ કે પોતાનું ઘર બનાવવા માટે કુંડળીમાં ચંદ્ર અને મંગળ મજબૂત હોવા જોઈએ. કુંડળીમાં ચોથો ભાવ બળવાન હોય તો પોતાનું ઘર બનાવે છે, અથવા ચોથા ભાવમાં જેટલા ગ્રહ મજબૂત અવસ્થામાં હોય તે વ્યક્તિ પાસે એકથી વધુ મકાન હોય છે. રાહુનો પ્રભાવ કુંડળીમાં ચોથા ભાવ પર હોય તો પોતાના ઘરનું સુખ નથી મળતું. શુક્ર કુંડળીમાં જેટલા મજબૂત અને શુભ અવસ્થામાં હોય તો ઘર એટલું ભવ્ય અને સુંદર હોય છે. મંગળ કુંડળીમાં નીચો હોય અને રાહુની દ્રષ્ટિમાં હોય તો સામાન્ય ઘર હોય છે, જેમાં મનને શાંતિ નથી મળતી. ચંદ્ર કુંડળીમાં ખરાબ હોય તો પોતાનું ઘર બનાવવા મુશ્કેલી આવે છે અને માતા પિતાનો સહકાર નથી મળતો. કુંડળીમાં ચોથો ભાવ અથવા ચોથા ભાવના સ્વામી મંગળ અને શનિ જેટલા બળવાન હોય એટલી પોતાનું ઘર બનાવવાની સંભાવના વધી જાય છે. કુંડળીમાં ચોથા ભાવ પર અથવા ચોથા ભાવના સ્વામી પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય અથવા ચોથા ભાવના સ્વામી બળવાન અવસ્થામાં શુભ અવસ્થામાં પોતાના ભાવમાં બેસેલ હોય તે વ્યક્તિ પોતાનું ઘર અવશ્ય બનાવે છે.